हाथम बने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में। परम भक्ति अधिकार નિયમસાર ઉપરના અપૂર્વ પ્રવચનોના ક્રમમાં 158 નંબરનો પ્રવચન, 230 નંબરનો શ્લોક અને છેલ્લી ગાથા, પરમ ભક્તિ અધિકારની છેલ્લી ગાથા 140. તો આ કળશ અને ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના અપૂર્વ પ્રવચનોનો સ્વાધ્યાય રાત્રે આપણે કરીએ છીએ. આપ સૌને સાંભળીને નવાઈ લાગશે. નિયમસાર ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રાપ્ત જે પ્રવચનો છે હાલમાં, એ પ્રવચનોના સંકલનોમાં બહુ બહોળા પ્રમાણમાં, જેને આપણે કહીએ ખૂબ વિશાળ પ્રમાણમાં આપણી પાસે પ્રવચન સાહિત્ય ઉપલબ્ધ છે. નિયમસાર, કેવળ નિયમસારના જ પ્રવચનોની હું વાત કરું છું. ગુરુદેવ શ્રીના ઘણા બધા પ્રવચનો, ઘણા એટલે એની સંખ્યા હું જો આપ સૌને કહું ને તો નવાઈ લાગશે. એટલા વિપુલ પ્રમાણમાં ગુરુદેવ શ્રીના કેવળ અને કેવળ નિયમસાર ઉપરના સંકલિત નહીં, પણ આપણે એને એમ કહી શકીએ માત્ર નિયમસાર ઉપર 6 પુસ્તકો, 6 પુસ્તકો આપણી પાસે ઉપલબ્ધ છે. અને એમાં નિયમસાર પ્રવચન સૌથી પહેલો ભાગ છે. શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ સૌથી પહેલાં 1900 સમજો ને કે 50-55માં ગુરુદેવ શ્રીના દૈનિક પ્રવચન તો 38-39થી ચાલુ થયા સ્વાધ્યાય ભવનમાં, સોનગઢના સ્વાધ્યાય ભવનમાં. ગુરુદેવ શ્રીની પધરામણી જે છે, ત્યાં સ્વાગત જે છે 37-38માં થઈ. એટલે સમજો ને 40-45-50ના ગાળામાં થયેલા પ્રવચનો, થતા પ્રવચનો જે તે કાળના, એ બધા સદગુરુ પ્રવચન પ્રસાદના નામે રોજે રોજના પ્રવચનો છપાતા. તેમાં નિયમસાર પ્રવચન એના નામે ભાગ પહેલો છે, શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ, એનો ભાગ છે. તમે સ્ક્રીન ઉપર એ બતાવું એટલે ખ્યાલ આવે કે આપણી પાસે કેટલું બધું સાહિત્ય અને બાતું આખું નીકળી જાય. શાસ્ત્રો અને સાહિત્યની કોઈ કમી નથી, વાંચવાની ખેવનાની કમી છે. પ્રોડક્શન તો ઘણું છે. જેમ આપણે રાજકોટની વાત કરીએ ને, મકાનો ઘણા છે, ઘર ઓછા છે. ભરતભાઈ શું કીધું? મકાનો ઘણા છે. રાજુભાઈ, તમે જે વિસ્તારમાં રહો છો, મકાનો ક્યાં ઓછા છે, પણ ઘર કેટલા? સમજાય છે? આ સામેવાળી 10 માળની બિલ્ડિંગ, મકાન કેટલા, ઘર કેટલા? હા,
એવા ઘાટ છે. बढ़ते भगवान घटते भक्त एवा घाट છે. क्या कहा प्रवीण जी? बढ़ते भगवान और घटते भक्त. भक्त तो गायब हो रहे हैं और भगवंतों की तो लाइन लगी है. कई बार तो मुझे विचार आते हैं, अपने जिन मंदिर में लगभग 60 भगवान हैं, 60 मुमुक्षु आते भी होंगे कि नहीं, शंका होती है. हाँ, વિચારવા જેવી વાત છે. સાહિત્ય એટલું બધું છે, અને સાહિત્યની સાધના કરનારા જેવું કેટલા. નિયમસાર પ્રવચન જો આ આપને બતાવતો હતો ને હમણાં, હા જો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદમાંથી પહેલું પુસ્તક. બીજું પુસ્તક છે પ્રવચન રત્ન ચિંતામણી. પ્રવચન રત્ન ચિંતામણી નિયમસાર ઉપરના જ પ્રવચનો છે. ગાથા 1 થી 37 સંકલિત પ્રવચનો છે. ગુજરાતી અને હિન્દી બંનેમાં છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 2, 3, 4 સુધીના આ ત્રણેય ભાગ છે. એ સંકલિત પ્રવચનો છે, સૌથી પહેલાં થયેલા. અને નિયમસાર ઉપરના પ્રવચન ભાગ 1 એમ કરીને વળી પાછા એક બીજા સંકલનો નીકળ્યા. બરાબર? એમાં જો ભાગ બીજો. હવે આટલા તો નામ આમાં આપેલા છે, આમનો તો એમાં નામો નિશાન જ નથી. આ સંકલિત પ્રવચનો થયા. ઉપર જો 2 કેટેગરી દેખાય છે તમને, સાવ ટોપ ઉપર જો સંકલિત દેખાય છે, પછી છે અક્ષરશ. હવે જોજો આ સંકલિત પ્રવચનો 6 છે નિયમસારના. હવે અક્ષરશ પ્રવચનો જુઓ, 23 પુસ્તકો છે. કેટલા દેખાણા? નિયમસારની સામે લખેલા છે 23 ગ્રંથો છે. તો વરસદીમાં એક વાંચીએ તો એ 23 વર્ષ તો વીત્યા ભરત કુમાર, અને 70 વર્ષ તો જીવ્યા ગુરુદેવશ્રીની ભાષામાં. બીજા તો હવે એટલા તો નીકળવાના નથી. 80 જીવ્યા તો બીજા 80 તો નથી. સાયન્સની લેંગ્વેજમાં કહીએ 70-75 અપ જે લોકો જીવે એ બોનસની જિંદગી જીવે છે. 80 અપવાળા તો મહા બોનસ, 90 ઉપરના તો બોનસનો બાપ. ખ્યાલમાં આવ્યો? કેવો અલ્પ આયુનો કાળ છે. મને તો ઘણીવાર વિચાર આવે. ગઈકાલે જે ગુરુદેવના પ્રવચનને આધારે જ આપણે બધું સ્વાધ્યાય રાત્રે લીધેલું. ક્ષણમાં તો દેહ છોડીને ચાલ્યા જવું છે, 3 વખત બોલે કેતનભાઈ. એક મરમની વાત મેં વાંચીને બતાવી હતી રાત્રે. તો એ દેહનો અભિમાન કેટલો. ફડાક દઈને બધું છૂટી જાય રાજુભાઈ, ફડાક દઈને બધું છૂટી જાય. નિકલ જાએંગે પ્રાણ ચિનક में पड़ी रहेगी माटी अरे जिया जग धोखे की ठाठ. પરપોટા જેવું છે જીવન. તો એ પરપોટો જેમ ચમકે છે ને, એમાં પુણ્ય પાપની બહારની ચમકમાં આપણને ભરોસો નથી કે આ જીવન પણ એક દિવસ પૂરું થવાનું છે. પૂરું થયેલું છે. તત્વની દૃષ્ટિ જો નથી, આત્મભાવના નથી, તો જિંદગી પૂરી જ થયેલી છે. હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. સમ્યક્તની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ, સ્વરૂપનો સ્પર્શ, આત્મભાવની પ્રાપ્તિ. મને ઘણીવાર એક બીજો વિચાર આવે, આપણને ભાવ તો ઘણા થાય છે. કોણ છે બધા? અત્યારે જે સ્વાધ્યાયમાં બેઠા છે, એના પહેલાં જે બેઠા હતા, આખી સભા ખીચોખીચ ભરેલી હતી. હા, આખો સ્વાધ્યાય ભવન ખીચોખીચ ભરેલો હતો રાજુભાઈ. ભાવ તો બધાયને છે, પણ એક જ તો ભાવ નથી થતો.
અનાદિકાળથી, જેનું નામ છે આત્મભાવ. મને 2 દિવસથી બહુ વિચાર આવે, ભાવ તો બધાય ને, પણ આત્મભાવ કેટલા ને? આત્મભાવ એ પરમ યોગ છે, એ ચૈતન્ય યોગ છે, એ શુદ્ધોમ યોગ છે, એ પરમાત્મા ભક્તિ છે. સમજાણું? અંદરમાં લિંકિંગ થવું જોઈએ. પર્યાયનું દ્રવ્ય સ્વભાવ સાથે લિંકિંગ થવું, એનું નામ જૈન ધર્મ, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ ધ્રુવ દ્રષ્ટિ. ખ્યાલમાં આવ્યું? જો એક લોક વ્યવહારમાં શબ્દ પ્રચલિત છે, પતિ પત્ની. શું કહીએ? પતિ પત્ની. ક્યાંય પણ ઇન્દ્ર ઇન્દ્રાણી, શું બોલીએ છીએ આપણે? ઇન્દ્ર ઇન્દ્રાણી. છોકરાઓના ફોર્મમાં સાઇન કરવાની હતો, ફાધર સાઇન, મધર સાઇન. ભલે ને દુનિયાના સજ્જનો બોલતા હોય લેડીઝ ફર્સ્ટ, પણ સમજાય છે એમ ધ્રુવ દ્રષ્ટિ. ધ્રુવ એ પતિ પરમેશ્વર છે, દ્રષ્ટિ પત્ની છે. શું કીધું? ધ્રુવ દ્રષ્ટિ. તો દ્રષ્ટિ શું કોણ છે? દ્રષ્ટિ ફિમેલ છે. સ્ત્રીલિંગી શબ્દ છે કે નહીં દ્રષ્ટિ? અને ધ્રુવ મેસ્ક્યુલન જેન્ડર છે, પુરુષલિંગી શબ્દ છે. અને ધ્રુવ શબ્દનો અર્થ જ આત્મા થાય, કેમ કે ધારણ કરે તે ધ્રુવ. તો જે સ્વભાવ ભાવને ધારણ કરેલો જ અનાદિકાળથી રહેલ છે, રહેવું નથી, છે, રહેલું જ છે, ઇનબિલ્ટ, એનું નામ ધ્રુવ. ખ્યાલમાં આવ્યો? ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે, અપૂર્વ અવસર કબ યહ પાવે. કેતનભાઈ અને રાજુભાઈ, મને ઘણી વાર વિચાર આવે ભક્તિમાં, બીજી કોઈ ભક્તિ નહીં લેવાની, આ એક જ ભક્તિ ગાવાની. એકવાર કેતનભાઈ ગાય, એકવાર સુનિલભાઈ ગાય, એકવાર પંડિતજી ગાય, એકવાર રાજુભાઈ ગાય, 2-4 બહેનો ગાય, 2-4 ભાઈઓ ગાય, પાઠશાળાનું બાળક ગાય, એક જ ભક્તિ ગાવાની. સિદ્ધ ભગવાન કઈ ભક્તિ ગાય છે? ધ્રુવ કી ફેરો માલા, કોઈ પિયેગા અનુભવવાલ. એક જ તો છે ને, માળા ફેરવવા લાયક તો માળા એક જ છે ને. ધ્રુવની જ તો માળા ફેરવવાની વાત છે. ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે. જો ખ્યાલમાં આવ્યું? ધ્રુવ કા પંથ નિરાલા, ધ્રુવ કી ફેરો માલા, यह पिएगा अनुभववा, कोई पिएगा अनुभववा, ये शाश्वत सुख का प्याला. કેવું સરસ, જોરદાર શબ્દો છે. ગુરુદેવના વ્યાખ્યાનોને આધારે લખેલ ભક્તિ છે, કોઈ સામાન્ય ભક્તિ નથી. ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે. કેવું સરસ, ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે. ધ્રુવ કી ધૂની ધ્યાની રમાવે. બોલો 13 દદ્દા, એને આધારે ભક્તિ બનેલી છે. અરે ગુરુદેવ શ્રીના એક એક વચન ભક્તિનું રૂપ ધારણ કરીને આપણી સામે છે. ગાઓ એટલા ગીતો છે, વાંચો એટલા શાસ્ત્રો છે, ભાવો એટલી ભાવના છે, કાઢો એટલા વિકાર છે. ગંદકી કંઈ ઓછી છે? ક્ષણ ક્ષણ ભયંકર, ભયંકર કીધું ને. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણી,
કાં હો રાચી રહ્યો. ખ્યાલમાં આવે છે તો જોવા કારણ કાર્ય નિયમ ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5. અત્યારે વર્તમાનમાં હાલે છે આપણું 5મો ભાગ. 4 તો થયા. સાંભળો વૈરાગ્યની વાત, એમ 5મોય પૂરો થઈ જશે. 6 જે ભવિષ્યકાળ છે એ વર્તમાન થઈ થતાં થતાં ભૂતકાળ બની જશે. પછી 7મો ભાગ. બસ બધા પ્રવચનો પૂરા. 214 પ્રવચનો 7 ભાગમાં પૂરા. અને ત્યારબાદ પછી વળી પાછું જો આમાં સંકલન નિયમનો સાર. આ પણ બહુ અપૂર્વ પ્રવચનો છે. નિયમનો સારના નામે સંકલિત પ્રવચનો છે. આ સંકલિત શબ્દશ પ્રવચનો છે. નિયમનો સાર ભાગ 2, ભાગ 3, 4, 5, 6, 7. જો વળી પાછા જો નિયમસાર પ્રવચન ભાગ 1 શુદ્ધ ભાવ અધિકાર સ્પેશિયલ પ્રવચનો છે. પછી જો બ્રહ્મોપદેશ આવે છે. આપણે ક્વિઝના દિવસો યાદ આવે છે, સ્પર્ધાના ક્વિઝના દિવસો. જે ક્વિઝમાં હતા એ તો અહીંયા અત્યારે તો છે નહીં, કોને પૂછું? હા, ક્વિઝવાળા તો ક્વિઝમાં જ હોય. રાજુભાઈ, ક્વિઝવાળા ક્વિઝમાં હોય. એક ભાભી જેવી દેખાય છે, નીતાબેન પટેલ. હા, ક્વિઝવાળાને આ બધું સાંભળવું કેટલું જરૂરી છે. આ રોજનો ખોરાક હશે ને તો ક્વિઝમાં ચૈતન્યપણું આવે. બાકી તો દૂધનો ઉભરા જ છે. આત્મીન, તને આટલા જે માર્ક્સ આવ્યા છે એ 365 દિવસ, વર્ષ, 2 વર્ષની મહેનત છે કે નહીં, કે રાતોરાતની મહેનત છે? ગોલ્ડ મેડલિસ્ટ થનારા સ્ટુડન્ટ કોઈ દી, હું મારી વાત કરું તમને, શાસ્ત્રી ફાઇનલ યર, સેકન્ડ યર, ફર્સ્ટ યર, એકે એક્ઝામના દિવસનો, કે તમે સાંભળજો આ વાત, એકે એક્ઝામનો દિવસ એવો ન ગયો કે હું સવારે વ્યાખ્યાનમાં ન હોઉં. બારીલ સાહેબ તો ગર્વ લેતા, તમે શાસ્ત્રી ભણવા માટે આવ્યા છો, તમે વિદ્વાન થવા માટે આવ્યા છો, કેવળ પરીક્ષા આપીને પાસ થવા માટે નહીં. 1 વાગે એક્ઝામ હોય ને તોય અમે 9-10 વાગે વ્યાખ્યાનમાં બેઠા હોઈએ. બહુ માં જન્માણી છે, કોઈ અભિમાનથી હું નથી કહેતો. કર્તવ્ય તો એ છે ને, રોજનો ખોરાક છે કે નહીં. અને કલાકાર સત્સંગ અને સત્શ્રુતના વાંચન શ્રવણમાં આપીએ તો પરિણામોની કેટલી વિશુદ્ધિ, વારંવાર દ્રઢ થાય, થવા યોગ્ય થાય છે. પેપર મારા લખવાથી કંઈ માર્ક્સ આવવાના નથી. કેવા કેવા કૌભાંડો! હા, આપણને વિશ્વાસ જ નથી આવતો. જે ગુરુદેવસિંહ ગઈકાલે કીધું, રાત્રે મેં વાંચીને બતાવ્યું હતું. દેહને રાખે રહે, દેહને બદલાવે બદલે, એવું છે જ નહીં. મારા બદલાવાથી દેહ બદલતું નથી, મારા રાખવાથી દેહ રહેતું નથી, અને મારા ફેરવવાથી દેહ ફરતું. બધી ફોક વાતો છે. ફોક એટલે હોપલેસ વાતો છે. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, આપણા હાથમાં છે. મને જે લોકો એમ કહે ને કે ધ્યાન રાખજો એમ બોલે, મને એમ થાય એને ગિફ્ટમાં કારણકારી નિયમ આપો. આ તમે ધ્યાન રાખો. હોતા સ્વયં જગત પરિણામ, મેં ક્યા કરતા પર કા કામ. કોણ આ વાતને માને અને કોણ આ વાતને સ્વીકારે બતાવો. કેમ કે કર્તૃત્વનો ઝેર જ ઘોળેલું છે ને કેતનભાઈ. આ ખાવાથી આમ થાય, આ ખાવાથી આમ થાય, આ ખાવાથી આમ થાય. અમને તો એમાં અન્યોન્ય ભાવ દેખાય છે. કેમ કે એક પૂતગલ દ્રવ્યની વર્તમાનવર્તી પર્યાયમાં બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાનવર્તી પર્યાયમાં પર્યાય વચ્ચે જે અભાવ, પૂતગલ દ્રવ્યની વર્તમાનવર્તી પર્યાય વચ્ચેનો જે અભાવ, દેટ્સ કોલ્ડ અન્યોન્ય ભાવ.
પૂતગલ પૂતગલ વચ્ચેનો અભાવ છે. તું તો ચૈતન્ય સ્વભાવ, દેહનો રોગ જળ ભાવ, એમાં જે પીડા અનુભવાય છે એ વિકાર ભાવ, એ પીડાને જાણનારો તું જ્ઞાયક ભાવ, પીડાને હટાવવાના ભાવ એ પાપ ભાવ. બેનો તમને આ વાત મંજૂર છે? હું જે કહું છું એ બફમમાં ને બફમમાં નથી કહેતો, હું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોના બળે કહું છું. કેટલા ટાંગા તમે હલાવો, કેટલા પગ હલાવો, કેટલી મહેનત કરો, અંતિમ સત્ય કે પ્રથમ સત્ય તો એક જ છે, થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. બોલો સાહેબ. સંકલ્પ વિકલ્પ સિવાય જીવનમાં બીજું કશું જ નથી. મોટા થઈ ગયા, ભણ્યા ગણ્યા, પરીક્ષા આપી, પાસ થઈ ગયા, ડિગ્રી લીધી, હા, મોટા થઈ ગયા, લગ્ન થયા, છોકરા થયા, છોકરાના છોકરા થયા, પછી આપણે બાપ દાદા થયા, બીમાર પડ્યા અને એક દી વયા ગયા. આ બધી ભાવની ઔપચારિકતાઓ છે, સ્વભાવની ઔપચારિકતા નથી. સ્વભાવમાં જન્મે નથી. અરે સ્વભાવમાં જન્મે નથી, સ્વભાવમાં જીવને નથી, સંસારી જીવને નથી, અને સ્વભાવમાં મરણે નથી. જન્મ, જીવન અને મરણ ત્રણેયથી પાર અજન્મા. ખ્યાલમાં આવ્યું? હમણાં ગુરુદેવશ્રી અમૃત શબ્દનો કેટલો સરસ અર્થ કર્યો હતો. અમૃત એટલે જે કોઈથી મરે નહીં, કોઈને મારે નહીં. મને વ્યાખ્યા બહુ ગમે ગુરુદેવશ્રીના મુખેથી. અમૃત કોને કહેવાય? કે જે કોઈથી મરે નહીં. ચલો, પોતાની સેલ્ફ ડિપેન્ડની વાત થઈ. પોતે તો મરે નહીં, પણ કોઈને મારે નહીં, એનું નામ અમૃત. મારે તો એ સભામાં જ કહેવાનું હતું, જે બધી સભા ભરેલી હતી. જીનવાની એટલે ભાવ વિઘાતક, ભાવ અને ભાવના મારણની શક્તિ એટલે જીનવાણી. અને આવી જીનવાણીમાં, આવા તત્વમાં જે પોતાના ઉપયોગને જોડે છે એનું નામ પરમયોગ. એને બ્રહ્મોપદેશ કહેવાય. જો આ સ્ક્રીન ઉપર જો, એ નિયમ સારમાં આવે છે બ્રહ્મોપદેશ. 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થનો જે અમે ઉપદેશ આપ્યા છીએ એ કોઈ સામાન્ય ઉપદેશ નથી, બ્રહ્મોપદેશ છે. મારો એક મિત્ર હમણાં ત્યાં મહારાષ્ટ્ર પરભણી હિંગોલીના પોતાની પત્નીને લઈને 5 કલાક બાય કાર રન કરીને ગયા પૂના. 2000 રૂપિયા આપીને એને અપોઇન્ટમેન્ટ લીધેલો. કોઈ એક ડૉક્ટર એવા છે કે 20 જ પેશન્ટ જોઈએ રોજના, માત્ર ઓનલી 20 પેશન્ટ, પણ એક પેશન્ટ માટે કદાચ અડધી કલાક લેતા હશે. કોઈ પ્રિસ્ક્રિપ્શન આપતા નથી, કોઈ દવા આપતા નથી, કશું જ નહીં, અડતાય નથી. આપણે આપણો બધો રોગનું કહેવાનું અને એ કેવળ મૌખિક રૂપે ચહેરા મોહરા બધું જોઈ અને ફિઝિકલ એક્સરસાઇઝ ખાનપાન વગેરેની કેવળ સલાહ આપે, જેમ ઓર્ડિનરી કોઈ ડૉક્ટર આપે. આ પથ્ય પાળો, આ ઔષધિનું સેવન કરો અને આટલું થોડુંક મહેનત કરો. તો એના શ્રીમતીને ક્યાંક શું કહેવાય, આને સ્પોન્ડિલાઇટિસ કહેવાય, શું કહેવાય, અહીંયા ક્યાંક દુખાવો હશે 6-8 મહિનાથી ગયા. એ કે અમે એમ સાંભળ્યું હતું કે અડધી કલાક અમને સંભળાવશે, કંઈક સલાહ આપશે. 2000 લઈ લીધા અને 2 મિનિટમાં તો રજા આપી દીધી કે તમે જાઓ, બસ આ કસરત કરો અને બસ બધું થઈ જશે સરસ, કાંઈ વાંધો નહીં. મને કહે કે 5 કલાક તો ગયા, 5 કલાક આવ્યા, 10 કલાકનું રન, 2000નું પેટ્રોલ બાળ્યા, 2000 રૂપિયા બીજા, ખાવા પીવામાં 1000-2000 ગયા, 10,000 તો. અને ઈલાજના નામે શું? આવું જ છે આ. અમે નાહી ધોઈ, અમે ઘરના કામ મૂકી, અમે છોકરાઓને રવાડે ચડાવી, નોકર ચાકરો ફલાનો ઢીકણો ધંધાને મૂકી, વ્યાપારને મૂકી, રસોઈને મૂકી, ઘરકામને મૂકી, દોડી દોડીને અહીંયા આવીએ અને અહીંયા આચાર્ય શું કહે, ભાઈ તું તારામાં રહે. એનું નામ પરમયોગ.
हम तो कबहू न निज घर आए, पर घर फिरत बहुत दिन बीते, नाम अनेक धराए। शुद्ध बुद्ध सुख कंद मनोहर, સાંભળો, આત્મરૂપન ભાયો. શું નથી ભાવ્યો ભરતકુમાર? હું કોણ છું? નો દાય સેલ્ફ. હા, હું કોણ છું એ તો સમજવાની દરકાર કરી નથી. એમ જાણવું, એમ સમજવું, એનું નામ જૈન દર્શન, એનું નામ પરમ ભક્તિ, એનું નામ પરમ યોગ. એને શુદ્ધનો યોગ થયો, એને આત્માનો ભાવ ભાવ્યો, ભાવ ભાળ્યો કહેવામાં આવે છે. સમજાણું? જો આ ટૂંકમાં જ આ બધા જો બ્રહ્મોપદેશના ભાગ, બ્રહ્મોપદેશ કેટલા બધા છે પુસ્તકો, નિયમસારના પ્રવચનો, જો પરમ પારિણામિક ભાવ 1, 2, આ બધી 23 પુસ્તકો છે. મારે તમને કહેવાનો અર્થ એટલું જ છે કે એક નિયમસાર ઉપરના કેવા કેવા અપૂર્વ સંકલનો 23, ઓલા 6 કેટલા થયા? 29. વાંચો હવે, દર વર્ષે એક પુસ્તક વાંચો. કેટલા? તો 29 વર્ષ તો ફિક્સ થયા. સમજાય છે હું શું કહેવા માગું છું? તોય એક વ્યાખ્યાન પણ વાંચી અને શાંતિથી, તોય જીવન ધન્ય બની. તત્વેષુ જૈન મુનિનાથ મુખારવિંદ, વ્યક્તિષુ ભવ્ય જનતા ભવઘાત કેશુ. અંડરલાઈન કરો, ગોલ્ડન અંડરલાઈન. હા, ટ્રિપલ અંડરલાઈન કરો. સમ્યક દર્શન ફર્સ્ટ અંડરલાઈન સમ્યક દર્શન વાળી, સેકન્ડ અંડરલાઈન સમ્યક જ્ઞાન વાળી, અને થર્ડ અંડરલાઈન સમ્યક ચારિત્ર વાળી. એક જ શબ્દની નીચે ભવ્ય જનતા ભવઘાત કેશુ. કેતન કુમાર, ફીલ કરો, ફીલ, જસ્ટ ફીલ, જસ્ટ ઇમેજિન. ભવઘાત કેશુ, આહા, ભવને ઘાત કરનારા. કોના ભવના ઘાત કરનારા? કે ભવ્ય જનતા, એટલે ભવ્ય જીવોના, જનતા એટલે અહીંયા જીવ, ભવ્ય જીવોના ભવના ઘાત કરનારા. ઓહો હો, કેવા? કે વ્યક્ત, અવ્યક્ત નથી. કેવા છે? ખુલ્લી કિતાબ. હમણાં છે ને છેલ્લે 1 વર્ષ 2 વર્ષમાં, વર્ષ તો શું, હમણાં 6 મહિના પહેલાં જ બેંગ્લોરમાં એક જૈન એસોસિએશન છે. તો એ લોકોએ એક વખત અહીંયા લેક્ચર ગોઠવેલો. અહીંયા આ ગાદીએ જ બેસીને મેં એક લેક્ચર લીધેલો. 6 મહિના નથી થયા રાજુભાઈ, હજી મને યાદ નથી આવતો. મતલબ મહાવીર જયંતિ જો, મહાવીર જયંતિ તો હમણાં જ ગઈ ને આપણે, હમણાં એટલે હા માર્ચ એપ્રિલમાં, બરાબર. તો એ મહાવીર જયંતિના 2 દિવસ પછી કે 2 દિવસ પહેલાં એક સ્વાધ્યાય લીધો હતો. સારી ધરતી પાઠશાળા. શું નામ? બાલબોધ ભાગ 1 પાઠશાળા નહીં, તત્વજ્ઞાન ભાગ 1 પાઠશાળા નહીં, સારી ધરતી પાઠશાળા. તો એમાં મેં લગભગ 5-50 બધા દાખલાઓ આપેલા. ભમરો છે, ભમરો. ભમરો શેનું પ્રાશન કરે? એનો આહાર શું? મકરંદના કણ. અચ્છા, એ નક્કી કરેલું હોય છે કે હું ગુલાબ ઉપર જ જઈને બેસું, હું કમળ ઉપર જ જઈને બેસું? બોલો ભાભી, બોલો. નહીં, કમળ હશે તો જ હું પછી એમાંથી મકરંદ લઉં. મને એ ન્યાય બહુ ગમે છે. ભમરાને મકરંદથી પ્રયોજન છે, ફૂલોથી નહીં. અરે ઝંડુના ફૂલ આવે ને, સાવ ઝંડુના યલો કલરના નથી હોતા, ગોલ ગોલ, ગંધ જ ન હોય એમાં. તો એ ગંધ વગરના એ ઝંડુના ફૂલો ઉપર પણ જઈને એમાંથી બરાબર પોતાના મકરંદ કણોને, પરાગ કણોને શોષી જ લે.
એનો અર્થ શું થયો? રાજુભાઈ, હું એમ કહેવા માગું છું, તમે બાલપોથી વાંચો છો કે છડાળા વાંચો છો કે સમયસાર વાંચો છો કે નિયમસાર વાંચો છો કે સ્વાનુભૂતિ પ્રકાશ વાંચો છો કે અહોભાવ વાંચો છો કે ગ્રંથ સામે છે કે નહીં, એ બધું ભૂલી જાઓ. કેવળ અને કેવળ પરાગ કણોનું પ્રાશન કરો. વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી હૈ. વીતરાગતાનું પોષણ કરો ને. હા, પ્રમોદભાઈ, તમારા જેવા વડીલો એલોપેથીમાં નથી માનતા. અમે તો જો ભાઈ જિંદગીભર આયુર્વેદ જ લઈએ. ઘણા એવા હોય, અમે તો હોમિયોપેથીમાં માનીએ. ઘણા કહે અમે દવા લેતા જ નથી, અમે નેચરોપેથીમાં માનીએ. અમારા મુનિરાજો શેમાં માને? એલોપેથીમાં માને, હોમિયોપેથીમાં માને કે આયુર્વેદમાં માને? મુનિરાજો કઈ દવા લેતા હોય છે 365 દિવસ? નેચરોપેથી. વન જંગલમાં પ્રકૃતિના ખોળે વિચરતા હોય. અહીંયા એસીમાં બેઠા હોય તો હાર્ટ એટેક, અને ત્યાં જંગલમાં બેઠા હોય તો હાર્ટમાંથી સમયસાર. તમે વિચાર તો કરો, જેટલી સુવિધાઓ છે ને એટલા આપણે પાંગળા છીએ. જેટલી સુવિધા ભોગી આપણે સુવિધા ભોગીપણું સેવીએ છીએ એટલું પાંગળાપણું આપણે સેવીએ છીએ. એટલે હું તો હજારો વાર કહું છું, સુવિધા ભોગી નહીં, સાધના ભોગી થાઓ, સાધના યોગી થાઓ, યા પરમ યોગી જો થવું હોય તો કહે છે જૈન મુનિનાથ મુખારવિંદ, જૈનોના મુનિઓના નાથ. હા, ભાષા જુઓ. જૈનોના મુનિઓના નાથ. અત્યારે એક સેકન્ડ માટે સમજો, જૈન એટલે સમ્યક દ્રષ્ટિ. તો સમ્યક દ્રષ્ટિઓના મુનિ કોણ? સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય. સાધુ, આચાર્ય અને ઉપાધ્યાય. ઓહો, તો જૈનીઓના જે મુનિ એટલે ગુરુ છે, એટલે સાધુઓ છે, ગુરુજનો છે, એમના પણ નાથ. એ વળી કોણ? કચ્છ કે ગણધરો કે તીર્થંકરો. તો ગણધરો અને તીર્થંકરોના મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. ખ્યાલમાં આવ્યું? રચી રચી આગમ લખી ભવિક જીવ સંશય નિવારે. તો આમાં કહે છે જૈન મુનિઓના નાથ તીર્થંકર ગણધરો દ્વારા મુખારવિંદ વ્યક્તેશો, એમના મુખારવિંદમાંથી. અચ્છા, તમે આખા શ્લોકમાં ચોથી લીટીમાં તમને 2 મીંડા દેખાય છે, છેલ્લે યોગ દેખાય છે. ત્રીજી લીટીમાં 2 મીંડા દેખાય છે, યોગી નાથ દેખાય છે. બીજી લીટીમાં તમને એક દંડો દેખાય છે, ઊભી લીટી દેખાય છે. અને પહેલી લીટીમાં શું દેખાય છે? એ નકામું છે ને, કાઢી નાખો. નહીં, સાંભળો. એની કિંમત સમજાવવા માટે તમને એક દાખલો આપો. આ ઘડિયાળ છે ને, આ ઘડિયાળમાં સમજો, આ કોઈ પણ પાર્ટ્સમાંથી જે સાવ ઝીની પિન છે એને કાઢી નાખો, ઘડિયાળ પહેરી શકવાની? ખ્યાલમાં આવે છે? કેમ કે દ્રવ્ય ગુણ પર્યાયમાં અખંડ વસ્તુ છે. એ પિન છે તો ઘડિયાળ ઠેકાણે છે. ખ્યાલમાં આવ્યો? એમ ઓલો જો આવડો પોઈન્ટ છે ને, મુખાર વિંદ, પછી કન્ટિન્યુમાં નીચે આવે વ્યક્તિશ. એ નકામો નથી. એ વાંચવું જોઈએ, એ સમજવું જોઈએ. આડેધડ રાગડા તાનીને પુરાણ જ કરવા. તત્વેષુ જૈન મુનિનાથ મુખારવિંદ વ્યક્તિષુ ભવ્ય જનતા ભવઘાત કેશુ. મને એક વાતનો બહુ મહિમા આવ્યો. વ્યક્તિષુ, કેતનભાઈ ઘરમાં મુકુંદભાઈ કે કલાબેન મમ્મી પાપા રોજ શિખામણ આપે
ઉઠ્યા બાદથી લઈને સૂતા પહેલાં ખૂબ છડી મારે, પણ દીકરો એવો નાલાયક, માર્ગદર્શન લેવા માટે પાડોશીની ત્યાં માથું મારે. બોલો કેવો અનાથ છે. સમજો કે આ મોદી પરિવાર છે. બાળક બીમાર પડ્યો, ઘરમાં છે ને 4-5 ડૉક્ટરો, ઈલાજ માટે એને બીજે માથું મારવાનું. મને બતાવો તમે શું કહેવા માગો છો. ઈલાજ છે ને ઘરે, આપણે ઈલાજ ઘરે નથી, દવા ઘરે નથી, ઔષધિ ઘરે નથી, દેનારા ઘરે નથી, બધું જ છે ને. પણ આજકાલ જેમ લોકોને ઘરના રોટલા ભાવતા નથી, શેરીની પાણીપુરી ખાઈને ટેવાયેલા છે. ફાસ્ટ ફૂડ તો સાંભળેલું, પણ હવે સ્ટ્રીટ ફૂડનો જમાનો છે. હસતા નહીં, વાત બહુ ગંભીર છે. ફાસ્ટ ફૂડનો તો આપણે સાંભળેલું, પણ હવે કયું ફૂડ? સ્ટ્રીટ ફૂડ. તો ભૂંડ પણ કયું ફૂડ ખાય? અરે બોલો તો ખરા, થોડુંક વિચારજો. મુઠ્ઠી બાંધેલી છે અને મુઠ્ઠીમાં શું મૂકેલું છે? સોનું. પણ ગાંઠ ખોલ દેખી નહીં, એવા ગાંઠ છે. એટલે અહીં કે છે વ્યક્તેશ, ગુપત કાંઈ નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ. ખ્યાલમાં આવ્યું? વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. આત્માર્થીને વિચાર કરવા માટે, મંથન કરવા, અગોપ્ય એટલે અમે અગુપ્ત, બધું જ ખુલ્લું મૂકેલું છે. એમ અહીંયા કહે છે તત્વેશુ જૈન મુનિનાથ મુકારવિંદ વ્યક્તેશુ. આહા, એ જે વ્યક્ત થયેલી વાત કેવી છે? ભવ્ય જનતા ભવઘાત કેશુ. ભવ્ય જીવો એને સાંભળે તો ભવ્ય જીવોના ભવ ભાવોનો ઘાત થયા વિના નહીં જ રહે. રામબાણ છે. સદાચાર પ્રગટાતી વાણીયા, અસદાચરણ નશાતી વાણીયા. ભવ્ય જીવોના ભવભાવનો ઘાત થયા વિના નહીં જ રહે. રામબાણ ખ્યાલમાં આવે છે. ત્યક્ત્વા દુરાગ્રહ મમં જીન યોગીનાથ. શરત એટલી, કેટલી? ત્રીજી લીટીમાં શું લખ્યું? ત્યક્ત્વા. ત્યક્ત્વા એટલે છોડીને, છોડીને એટલે છોડવું જ પડે. આજે છોડો, કાલે છોડો, અનંતકાળ પછી છોડો, છોડવું તો પડશે જ. કેતનભાઈ, હું ધોરણ 5 અને 6માં હતો ને ત્યારે મને ખબર નહીં, જે પણ ઓલા 5મા ધોરણમાં જે ડબલ ટાઇફોઇડ જેવો થયો હતો ને, બહુ ભયંકર રોગ થયો હતો. હું એની વાત નથી કરતો. એના 6-8 મહિના પછી જ્યારે હું એમાંથી નીકળ્યો બહાર, પછી આખા શરીરમાં બધે માથું બાથું બધે જ ખંજવાળ બહુ ઉપડે. અને આ ચામડીને આમ કરું ને તો ચામડી નીકળી જ જાય રીતસર. ઉપરની આખી છાલ હોય ને, એમ છાલ જેમ એમ નીકળી જાય. તો એમ માથામાં પણ હતું. તો આખા શરીરમાં તો મેં કંઈ ખજવાળ કરવાની વગર ટેવ નહોતી મને, પણ જરીક માથે આમ 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 કરી, આમ 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 કરી આમ કરતો, આમ 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 કરી આમ કરતો. માથે, આખે માથે વાળ, અને અહીંયા આમ ટોટલી ધોળો ધપાટ 6 મહિનામાં. તમારા ગુરુજી કહે, જો બેટા, તારે ટેવ તો છોડવી પડશે, નહીં તો હેરાન થઈશ.
મને કે જ્યારે પણ આંગળા આમ થાય ને તો હાથ બાંધીને બેવાનું. એવા એવા નુસ્ખાઓ એમને બતાવ્યા. હું આપને એમ કહું છું, ગમે તેવી ટેવ કુટેવ ખોટી ટેવ હોય, કાં તો છોડો, કાં તો પોતાની જાતને એને હવાલે કરો. પોઈન્ટ સમજાય છે? કોઈ ફાંકી ખાતા હોય અને એને કેન્સર થયેલ હોય, ડૉક્ટર એક જ વાત કરે, કાં તો ફાંકી છોડો, કાં તો કેન્સર તમને નહીં છોડે. ત્યક્ત્વા શબ્દ છે આમાં. ત્યક્ત્વા દુરાગ્રહ, આગ્રહ નહીં, ખોટા આગ્રહ. રાજુભાઈ, હા, આગ્રહ નહીં, દુરાગ્રહ, ખોટા આગ્રહ. ત્યક્ત્વા દુરાગ્રહ મમમ જિન યોગીનાથ. જિનેન્દ્ર ભગવંતો યોગીઓના નાથ, જિન યોગીઓના નાથ. સાક્ષાદ યુનક્તિ નિજ ભાવમયમ સયોગ. સાક્ષાત, જો આનો અર્થ, આ દુરાગ્રહને છોડીને જૈન મુનિનાથોના, એટલે ગણધર દેવાદિના જૈન મુનિનાથોના મુખારવિંદથી પ્રગટ થયેલા ભવ્યજનોના ભવોનો નાશ કરનારા આ ભાવના ભવનાશિની તત્વોમાં જે જિન યોગીનાથ નિજ ભાવને સાક્ષાત જોડે છે. વાહ, ગુરુદેવશ્રી એનો અર્થ બહુ સરસ કરેલો છે. આજે સાંભળીને અવધારી લે છે એમ નહીં. ઘણી વાર એવું થાય ને, આપણે ડૉક્ટર પાસે ગયા, બતાવ્યા, ડૉક્ટરે કીધું કે આ પ્રિસ્ક્રિપ્શન છે, દવા લેજો. ભૂલી ગયા, આળસ, પ્રમાદ, 2 દિવસ સુધી તો મેડિકલ શોપે ન જતા હોય, અને 3 દિવસ પછી તો ડૉક્ટર પાસે જવાનું હોય. ડૉક્ટર કહે, હવે એને એમ થાય કે હવે કાલે તો જવાનું, પછી ઉતાવળે જઈને દવા લઈ આવે. 1 દિવસનો માંડ કોર્સ પૂરો કરે, વળી પાછો જેવા હતા એવા. અને ડૉક્ટર સમજી જાય, દાંડાઈ કરી છે, દવા લીધી જ નથી. સમજાય છે? એ ડૉક્ટર આત્મવિશ્વાસથી કેવો કહે, સ્વાસ્થ્ય લાભ તને નથી થયો એનો અર્થ તે ઔષધિનું સેવન કરેલો જ નથી. ભરતભાઈ, અમે લોકો ગુરુકુલમાં ભણતા ને 5, 6, 7 ધોરણમાં, દવા કઈ ખબર? અઠવાડિયામાં 1 વખત તો ડૉક્ટર આવે, સાવ સામાન્ય કમ્પાઉન્ડર ટાઈપના હોય. અઠવાડિયામાં 1 વખત આવે. સોમવારે બીમાર પડો તો રવિવારની રાહ જોવાની. તો અમારા ગુરુજી એમ કરતા, ઓલો ભાત હોય ને, ભાત, ચાવલ, ચોખા, ભાત, એ જ્યારે બોઇલ થતા હોય, એનું જે ઓસામણું હોય ને, ઓસામણું રોજ સવાર બપોર સાંજ ઓસામણું પાવે. 3 વખત ઓસામણું જ પાવે. અને 2 દિવસમાં તો ટનાટન તાવ ગાયબ, ફીવર ગાયબ, માથું દુખવાનું ગાયબ. 3 દિવસ પછી નામ ઓલું લિસ્ટ હોય બરાબર, આ ભાઈ સાહેબ આટલા આ દિવસે બીમાર પડ્યા. સોમવારે, બુધવારે જો સાંજે ઊભા નહીં થાય ને, તરત જ આવીને કીધું, ઓસામણું લીધું તું, પીધું તું, કન્ફર્મ કરે કે હા નહોતું લીધું. અરે તને સ્વાસ્થ્ય લાભ ન થાય 3 કાળમાં નહીં બને. દેહની વાત એ વસ્તુ જુદી છે, પણ અહીંયા વાત સમજો. દુરાગ્રહ ન છૂટે, સ્વાસ્થ્ય ન થાય એ બને જ નહીં. એટલે કે જો ભવ્યજનોના ભવોનો નાશ કરનારા તત્વોમાં જે જિન યોગીનાથ એટલે જૈન મુનિવર નિજ ભાવને, શબ્દ વાંચો, સાક્ષાત જોડે છે. રાજુભાઈ, હા, ઓનલાઈન મોબાઈલ ઉપરથી પ્રક્ષાલનું વિધિ વિધાન જોઈ લઈને આત્મસંતોષ કરી લઈને આપણે ચાલે ને प्रवीण जी? ना आप देखो ना, सब जगह शिखर जी में प्रक्षाल हो रहे हैं, वहाँ की प्रक्षाल विधि देखो, गिरनार जी का देखो, चंपापुर का देखो. अरे महाभाग्य से जिनेंद्र भगवान मिले हैं, खुद आकर के भगवान के ऊपर प्रक्षाल करो. हाँ, पार्टी वर्चुअल के एक्चुअल, ट्रेवलिंग वर्चुअल के एक्चुअल, कुल्लू मनाली वर्चुअल के एक्चुअल, બધું एक्चुअल જોઈએ ને.
અચ્છા લગન નહીં, વર્ચ્યુઅલ નહીં હાલે. કબૂલ કબૂલ કબૂલ, તલાક તલાક તલાક. અચ્છા મેરેજ ફંક્શન્સ બધા એકચ્યુઅલ વિષય ભોગો બધા, પાંચેય ઇન્દ્રિયોના વિષય ભોગોની પ્રવૃત્તિ બધા એકચ્યુઅલમાં જોઈએ. અને આ જીવને એક હવે આ પંચમ કાળમાં કોરોનાની કૃપાથી સ્વાધ્યાય માત્ર વર્ચ્યુઅલ જોઈએ. નિજ આત્મ કી મહિમા જબ આવે, મન મંદિર કી ઓર દોડા. અરે આમ આવવું જોઈએ ને, દોડવું જોઈએ. સાક્ષાત જોડે છે એની વાત કરું છું. શું કીધું? સાક્ષાત જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે. ખ્યાલમાં આવ્યું? ઘણી ચર્ચા દિગંબરો અંગે, શ્વેતાંબરો અંગે, મતાંતરો અંગે પૂજ ગુરુદેવશ્રીએ ઘણી 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 વાત આમાં કરી છે. થોડોક અંદર અર્થમાં ઉતરીએ 2-5 મિનિટ. 279 પાનામાં જો 279 પેજ, એમાં થર્ડ પેરેગ્રાફ. પછી વાત એવી છે કે એ વાણીમાં એવું છે કે ભવનો નાશ થઈ જાય, ભવ રહે નહીં એવી એ વાણી છે. ચૈતન્ય તત્વને બતાવનાર અને ભવના અભાવ બતાવનાર. મને એક રહી રહીને બહુ ભાવ આવ્યા, આજે વિચાર આવ્યા ગુરુદેવના પ્રવચનમાં. કેતનભાઈ પકડો એ વાત. વાણી જડ છે કે ચેતન? જડ. પણ જડ બતાવે છે કોને? છે ને ગજબની વાત. વાણી પોતે જડ પણ જાહેરાત કરે છે ચૈતન્ય. ચૈતન્ય ભાસી રહ્યો રે. ધન્ય છે ને વાણી. જે વાણી જડ હોવા છતાં જડતાને પ્રસિદ્ધ નથી કરતી, પણ ચૈતન્યપણાને પ્રસિદ્ધ કરે છે. એ આ ગજબની વાત. ભવને ભવનો ભાવ નથી એવા તત્વને બતાવનાર, મુખારવિંદથી નીકળેલી ભવિના ભવના ઘાત કરનારા, ભવ્યજનોના એટલે લાયક જીવોના. બહુ બહુ અદ્ભુત બધા અર્થો કર્યા છે. 280 નંબરનું પાનું બીજો પકડો. લાયક જીવ જે છે એને આ વીતરાગ વાણી આવી મળે. ભરતભાઈ ક્યાં? વિછિયામાં હતા. ક્યાં હતા? બોટાદમાં. હા, વિછિયામાં. લાયક જીવ જે છે એને આ વીતરાગ વાણી આવી મળે. આવી મળે એમ, આવી મળે એમ નહીં, આવી મળે. હા, એને તત્વોમાં ભવનો નાશ કરનારા તત્વો છે. આ તત્વો જેને બેસે, ગણધરના મુક્તિ નીકળેલી ટીકા પણ એમનાથી કરેલી ચાલી આવે છે. બોલો, બહુ અદ્ભુત ચર્ચા. આગળનો ફકરો જો વચ્ચે, અલૌકિક આ દયા પાળવી, વ્રત પાળવા, ભક્તિ કરવી. મળ્યું રાજુભાઈ? પછીના જ પેરેગ્રાફમાં છે. હા, એ જે જીન યોગીનાથ ત્યાંથી ચાલુ થાય છે પેરેગ્રાફ. ડાર્ક બ્લેકમાં છે. કયો પાના ઉપર જુઓ છો? હા, તો જો આગળ પાછળ હશે. એમાં વચ્ચે જો અલૌકિક આ દયા પાળવી, વ્રત પાળવા, ભક્તિ કરવી, આ કરવું એ વાત ક્યાંય નથી. એમાં ભવ્ય જીવના ભવને ઘાત કરનારી અને મુખારવિંદ ગણધરના મુક્તિ નીકળેલી વાણી ભવ્ય જીવના ઘાત કરનારી, એટલે ભવ્ય જીવના ભવના ઘાત કરનારી છે. ચલો આગળ વધીએ. છેલ્લો ફકરો જો. આ તત્વો ભગવાન 3 લોકના નાથ એના શ્રીમુખે નીકળેલી વાણી ગણધરોની, એટલે આખી પરંપરા લીધી છે. હા, ભગવાને દીઠું હશે એમ થશે કે નહીં. ક્રમબદ્ધનો પણ ગુરુદેવશ્રી આમાં સરસ યાદ કર્યા છે. ઘણા બધા આમ સામાજિક બધા પ્રકરણો આમાં લીધા છે. અને પછી 140મી ગાથા એવી જે મૂળ ગાથામાં વૃષભાદિ જીનવરે રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવ સૌખ્ય પામ્યા તેથી કરતું ભક્તિ ઉત્તમ યોગ. મને ખરેખર કહું એવા વિચાર આવતા હતા. ભક્તિ અધિકાર પૂરું થાય છે. આચાર્ય કુંકુમ દેવ કહે છે અમે કહીએ છીએ માટે માનતા નહીં. વૃષભાદિ બધા તીર્થંકર ભગવંતોએ આવું જ કરતા ગયા છે, કરી ગયા છે.
તમારે પણ જો ખરેખર પામવું હોય તો આમ જ કરો. મહાપુરુષોનો દૃષ્ટાંત આપીને આ બહુ અદ્ભુત વાત આમાં કરી. આ ગાથાની ટીકા વાંચી 283 પાનો. આ ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે. આ ભારત વર્ષમાં પૂર્વ શ્રી નાભી પુત્રથી માંડીને વર્ધમાન સુધીના 24 તીર્થંકર પરમદેવો, સર્વજ્ઞ વિતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા મહાદેવાદિદેવ પરમેશ્વરો બધા યથોક્ત પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધ નિશ્ચય યોગની ઉત્તમ ભક્તિ કરીને પરમ નિર્વાણ વધુના અતિપુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મપ્રદેશે અત્યંત આનંદરૂપી પરમ સુધારસના પૂરથી પરિતૃપ્ત થયા માટે સ્ફુટિત ભવ્યત્વ ગુણવાળા. વાહ, ગજબનો શબ્દ છે. શું કહેવાય? સ્ફુટિત ભવ્યત્વ ગુણવાળા. હે મહાજનો, વાહ, હે મહાજનો એટલે હે મોટા સજ્જનો, તમે નિજ આત્માને પરમ વિતરાગ સુખની દેનારી એવી એ યોગ ભક્તિ કરો. સ્ફુટિત એટલે પ્રગટિત, પ્રગટ થયેલ, પ્રત્યુત્પન્નમતી કહેવાય. કેળવાયેલ બુદ્ધિ, જેની બુદ્ધિ ખીલી ઉઠી છે, ખુલી ઉઠી છે, સમજણ શક્તિ જેની ખીલી ઉઠી છે, એમ આત્મભાવ માટે, યોગ ભક્તિ માટે પરમ યોગની અદ્ભુત ચર્ચા તીર્થંકર આદિનાથ જેવા ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરોની પરંપરાને કહીને આપણને યોગ ભક્તિ, પરમ ભક્તિ, સ્વયં સિદ્ધ ભક્તિ, નિશ્ચય પરમ ભક્તિ અથવા રત્નત્રય ભક્તિ અથવા નિર્વાણ ભક્તિ, મોક્ષ મુક્તિની ભક્તિની અપૂર્વ પ્રેરણા આપીને ભક્તિ, ભજન અથવા આરાધનની પાવન પ્રેરણા આપી છે. વારંવાર આ પ્રકરણો, આ વ્યાખ્યાનો, આ બધું આપણે વાંચતા રહીએ, વિચારતા રહીએ તો ખરેખર જીવનમાં ઘણો બધો રહસ્ય તત્વજ્ઞાનનો આપણા જીવનમાં આવી શકે. ઓમ નમઃ શિવાય.